ભર ઉનાળે વરસાદ આવે તો મજા આવે, પણ આ તો વરસાદ શિયાળો શરૂ થઈ ગયો હોય ને પછી વરસાદ આવે તો આ બધાના ધંધામાં કેટલી નુકસાની આવે. તો ચોમાસાનો વરસાદ છે, વાતાવરણ એવું છે એટલે અત્યારે નથી, બાકી નકર અહીંયા તમારે હાલવાની જગ્યા હોય નહીં. હાલવું હોય તો અહીં વિચારવું પડે, એટલું માણસ હોય અહીં. આ તો વળી કરમની ગઠણે તો વરસાદના કારણે ધંધા બિચારાનું તો છે પણ શું કામનું, કેમ કે વરસાદ જ એટલો હોય ને ગારો. વરસાદ નથી પણ સાટા આવ્યો ને એટલે ગારો થઈ ગયો, અને આ ગારાના કારણે કોઈ ગ્રાહક આવે નહીં. ગ્રાહક ન આવે એટલે ધંધો ન થાય. બરાબર, એ વાંધો છે. બાકી આપણે નવા નવા છે એટલે વિડીયો બનાવવામાં આપણને શરમ તો આવે છે, પણ બોલી લેવી છે. આવે તો આ બધી માર્કેટ છે સુરતની રવિવારી કહેવાય. સરખાઈ હું નહીં જ બતાવી શકતો, કેમ કે આપણને થોડી થોડી શરમ આવે છે. બરાબર, આપણે જે લેવાનું શું છે એ લેવા માટે આપણે આવ્યા છે. શું લેવાનું છે આપણે? કઈ 20 રૂપિયાનો હાથ રૂમાલ લઈ લેવી કા? એટલે બધાને એમ થાય કે ના ના બધા લે તો છે. દુકાન વાળાને એમ ન થાય ને કે આપણે ખોટો ખોટો વિડીયો બનાવવાનો કે આપણને કઈ લીધું ને, એટલા માટે. દુકાનો જાજી છે, માણસો ઓછા વરસાદના કારણે. આજ તારીખ છે 26/11/2025 રવિવાર, એટલે આ બજારને આપણે બધા રવિવારી બજાર કહેવાય. બરાબર, તમે જોવો લાગટ કપડાની, લેડીઝ જેન્ટ્સ બધા માટે કપડાની દુકાન હોય, બીજી કોઈ નહીં. અને બધા પોતપોતાના ધંધામાં વ્યસ્ત હોય. આ બધી કટલેરીનું સામાન છે, પણ હવે આપણે બતાવી નહીં કે તાજુ જોઈએ. હાલો, ઠીક છે. હાલીને વયું જવું? ના ના, હાલીને જતા હોય તો એમ થાય કે ગાડી હોય તો સારું, અને ગાડી હોય ને તો સારી ટ્રાફિક હોય તો એમ થાય કે આની કરતા હાલીને જવું સારું. બધા નાર આવું જ થતું હોય. રિક્ષામાં બેસીને જઈએ તોય ગળદી હોય, હાલીને જઈએ તો માણાની ગળદી. ધ્યાન રાખીને હાલવું તો કઈ બાજુ હાલવું, કેમ કે આ સુરત છે, તમને નવી નવી સુરત જોવા મળે. હાલતા ચાલતા લાગડ. બીજું એ કે આપણે ગમે એ થાય બોલવાનું થાય છે. બરાબર, જો બાકી ગાડીઓ ના કેમ